નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેવાની છે જે એક જ રાતમાં બનેલ છે અને ખૂબ જ ઐતિહાસિક અને રહસ્યમય છે। શા માટે રહસ્યમય છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આ રહસ્યમય મંદિર આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી અને કેસરી સિંહથી પ્રખ્યાત તાલાલા તાલુકામાં। સોમનાથ મંદિરથી 28 કિલોમીટર અને તાલાલાથી 16 કિલોમીટર તથા 100 વાર કાશી અને એકવાર પ્રાચી જેના માટે કહેવાય છે તે પ્રાચી તીર્થથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલ છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં પ્રાચી તીર્થની નજીક આવેલું ભીમદેવળ ગામ। આ ગામની પૂર્વ દિશામાં સીમ વિસ્તારમાં સરસ્વતી નદીને કિનારે આવેલ આ મંદિરને ભીમનો દેરું પણ કહે છે। ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય મંદિરના કોઈ ઐતિહાસિક સ્પષ્ટ પુરાવા મળતા નથી। કોણે અને ક્યારે આ મંદિર બંધાવ્યું તે એક રહસ્ય જ છે। સુપ્રસિદ્ધ ઇતિહાસકાર સ્વ શંભુપ્રસાદ દેસાઈના ગ્રંથ સોમનાથ અને પ્રભાસમાં 16 સૂર્ય મંદિરનો ઉલ્લેખ છે। તેમાંનું આ ભીમદેવળ પર્ણાદિત્ય સૂર્ય મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે। ગામ લોકોના કહેવા મુજબ આ મંદિર પાંડવોના વનવાસ દરમિયાન ભીમે એક રાતમાં ઊભું કર્યું હતું, પણ મંદિરનું બીડું ચડાવવાનું બાકી રહી ગયું હતું। કેમ કે એવું કહેવાય છે કે ભીમની એક પ્રતિજ્ઞા હતી કે ગામમાં સવારે કોઈ પણ જાગે ત્યાં સુધીમાં કામ પૂરું કરવું, પણ છાસના વલોણાનો અવાજ આવવા લાગતા બીડું ચડાવવાનું રહી ગયું। બીજી એક માન્યતા મુજબ આ વિસ્તારમાં ભીમસેન નામના સૂર્ય ઉપાસક રાજા થઈ ગયા। તેમણે આ મંદિર બંધાવેલું અને તેમના નામ પરથી આ ગામનું નામ ભીમદેવળ પડ્યું। માન્યતા છે, માનવી હોય તો માનજો, નહીતર કાંઈ નહીં, જે હોય તે। સ્વાગત દ્વારમાં સૂર્યપત્ની રજની અને નિષ્પ્રભાની સ્વાગતમાં ઊભેલી સુંદર પ્રતિમાઓ છે। એનું શિખર નાગર શૈલીનું છે। મંદિરના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ સ્થાપિત કરેલ નથી। ઓગણીસો 65થી ગુજરાત સરકારે આ મંદિરને રક્ષિત જાહેર કરેલ છે। નાનકડું બોર્ડ મારીને સંતોષ માનનાર તંત્રએ મંદિરની ફરતે સુરક્ષા દિવાલ બનાવવાની પણ તસદી લીધેલ નથી। ગુજરાત પુરાતત્વ વિભાગના કહેવા મુજબ આ મંદિર ઈસુની 9મી સદીમાં બંધાયેલું જણાય છે। કાળની થપાટો લાગતા હાલ આ મંદિર જીર્ણ હાલતમાં જોવા મળે છે। આ મંદિરથી થોડે દૂર નદીને સામે કાંઠે 5 નાની નાની દેરી પણ જોવા મળે, તેમાં પણ કોઈ મૂર્તિ નથી। અવાવરૂ હાલતમાં ઊભા છે કોઈ ઇતિહાસ ઉકેલનારની રાહ જોઈને। જોઈએ કેટલીક રાહ જોઈ શકે છે આ મૂર્તિઓ। આ ઐતિહાસિક મંદિરને સાચવણીની જરૂર છે। પાછળના સમયમાં કોઈએ લાકડાનો ઉપયોગ કરી અને મંદિરનું સમારકામ કરેલું લાગે છે,
છતાં ઉપલા માળનું બાંધકામ તૂટી ગયેલું જણાય છે તથા નીચેનો મંડપ પણ એક સાઈડથી તૂટી ગયેલ છે. કદાચ એવું બને આવનારા થોડા વર્ષો બાદ આ મંદિરનું અસ્તિત્વ પણ ન રહે. મંદિરની પ્રદક્ષિણા પથ, ગોખ, કલાત્મક બાંધકામ જોઈ ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી થાય છે. આ મંદિર જીર્ણ છતાં પણ દર્શનીય છે. એનું અસ્તિત્વ છે ત્યાં સુધીમાં દર્શન કરી લેવા. આ મંદિર વાડી વિસ્તારમાં છે, તેથી સ્થાનિકોના કહેવા અનુસાર મંદિરની અંદર દીપડા જેવા જંગલી પ્રાણીઓ અવારનવાર જોવા મળે છે. સ્થાનિકોના કહેવા અનુસાર આ મંદિરમાં સ્તંભ કોઈ ગણી શકતું નથી. તમારે ટ્રાય કરવી છે તો આવો એકવાર